નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બળકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી લેપટોપ અને 2 મોબાઈલની થયેલ ચોરીમાં 2 ઝડપાયા। અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી એક લેપટોપ અને 2 મોબાઈલની થયેલ ચોરીમાં જીઆઈડીસી પોલીસે તમિલનાડુના 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના બળકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેના મિત્ર આર શશિષ કુમાર બંને એક જ મકાનમાં રહે છે। ગત તારીખ 21 જૂનના રોજ રાત્રે બંને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા। આ દરમિયાન બંનેના 2 મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હતી। આ અંગે જીઆઈડીસી પોલીસે રૂપિયા 46,000ના 2 મોબાઈલ અને રૂપિયા 55,000નું લેપટોપ મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આ દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી બાતમીના આધારે તમિલનાડુના સન્યુગમ મુરુગન ઓર્ડર અને શ્રીનિવાસ વેગદરવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।